રાધનપુર ખાતે આવેલ વારાહી રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે બ્રહ્મ સમાજ આયોજિત ખેલ મહાકુંભ રાધનપુર ખાતે વઢિયા નિયર બ્રહ્મ સમાજ દ્વારા પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વારાહી રોડ ઉપર એકતા ગ્રાઉન્ડ ખાતે વઢિયા નિયર બ્રહ્મ સમાજ દ્વારા ખેલ મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું છે, જેના ભાગરૂપે આજરોજ આ ગ્રાઉન્ડ ઉપર સમાજના અગ્રણીઓની ઉપસ્થિતિની અંદર 7 અલગ અલગ મેચોનું આયોજન કરવામાં આવ્યું, જેની અંદર પ્રથમ મેચની અંદર પરશુરામ 11 અને પંડિત 11 વચ્ચે રમાઈ. બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું, જેમાં રસાકસી ભરી મેચ હતી. બીજી મેચ ભૂદેવ 11 અને બજરંગ 11 સિરવાળા વચ્ચે રમાઈ, તો ત્રીજી મેચ મહાદેવ 11 ટીબી અને આનંદ બજાર શોરૂમ થરા વચ્ચે રમાઈ હતી. તો ચોથી મેચ ગંગેશ્વર 11 અને મહાદેવ ભાભર વચ્ચે રમાઈ. આ મેચ નિહાળવા માટે સમગ્ર ઉત્તર ગુજરાતના બ્રહ્મ સમાજના અગ્રણીઓ મહાનુભાવ ઉપસ્થિત રહ્યા હતા. મેચોની સાથે સમાજ દર્શન થાય તેવું સરસ મજાનું આયોજન કરવામાં આવ્યું. સાથે ભોજનની વ્યવસ્થા પણ રાખવામાં આવી. મોટી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા, જેમાં સંતશ્રી નિજાનંદ સ્વામી ગોત્રકા, ગાદીપતિ અને હરગોવનભાઈ સિરવાળા ઉપસ્થિત રહ્યા હતા. એવા જયંતિભાઈ ઠક્કર, સિહોરી, કાંકરેજ. સમસ્ત બ્રહ્મ સમાજ વઢિયા નિયળ અને આટલા એરિયાના બ્રહ્મ સમાજના યુવાનો દ્વારા ક્રિકેટનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં આજુબાજુના ગામોમાંથી સમાજના જ દીકરાઓ પોતાની ટીમો લઈ અને અહીંયા આવ્યા છે. આ સંસ્થા આનું એક ઉદ્દેશ્ય એ જ છે કે ભાઈ આજુબાજુમાં યુવાનોમાં એક સ્પોર્ટ પ્રત્યે પ્રોત્સાહન જાગે, સમાજ પ્રત્યે લાગણી જાગે અને એકબીજાનો પરિચય થાય, એના હેતુથી આજે અહીંયા આયોજન કરવામાં આવ્યું છે. તો ખૂબ મોટી સંખ્યામાં બ્રહ્મ સમાજના યુવાનો જોડાણા છે, જેનો ખૂબ આનંદ થાય છે. અને બહુ ભાઈ આયોજન સમિતિ જે તરફથી જે કોઈ બી આયોજન કર્યું છે એને બદલ ધન્યવાદને પાત્ર છે. સાથે ભોજન સમારંભ અને બાકીનું પણ આયોજન ખૂબ સુંદર રીતે કરવામાં આવેલ છે. કેટલી ટીમો છે?